નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 21 સપ્ટેમ્બરના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 4માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે યોગ્ય રીતે જોડકા જોડો. તો અહીં આપણને અ અને બ વિભાગમાં પહેલી એબીસીડી અને બીજી એબીસીડી એટલે કે કેપિટલ લેટર અને સ્મોલ લેટર આપેલા છે, જેને આપણે જોડવાના છે. તો એ ડી એફ એલ બી. તો આ રીતે કેપિટલ લેટરને સ્મોલ લેટર સાથે જોડવાના છે. ઈ એન જી યુ અને કે. ત્રીજું છે એચ ટી આર આઈ અને જે. ચોથું જોડકું આપેલું છે ક્યુ એસ ડબલ્યુ વી અને પી. તો આ રીતે જોડવાનું છે. ડી એમ ડબલ્યુ પી ને એચ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને વિભાગ પ્રશ્ન નંબર 2માં જોડકા જોડવા આપેલું છે, જેમાંથી કોઈ પણ એક જોડકું જોડવાનું છે. એ જોડકામાં આપણે ચિત્રો અને સામે એના જે સ્પેલિંગ છે એની સાથે જોડવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે ચિત્રના જે શબ્દ છે એ સામે શબ્દ સ્પેલિંગ ગોતીને જોડવાનો છે. પેલું છે ફ્લાવર, તો તમારે ફ્લાવર સાથે જોડવાનું. બીજું છે કાઇટ, તો કાઇટ સાથે જોડવાનું. ત્રીજું છે બલૂન, ફુગ્ગો, તો બલૂન સાથે જોડવાનું. ચોથું છે મેંગો, તો મેંગા સાથે જોડવાનું. અને સર્કલ છે તો તમારે સર્કલ સાથે જોડવાનું છે. તો એ રીતે જોડવાનું છે. બીજા ચિત્રમાં આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું તમને શબ્દ જે ચિત્ર છે ને શબ્દ કહેતો જાઉં છું, તમે એનો અભ્યાસ કરીને જોડે જજો. પહેલું છે કાઇટ, બીજું છે આઈસ્ક્રીમ, ત્રીજું છે બનાના, અહીંયા આપેલું હશે. ચોથું છે ટ્રી અને પછી આપેલું છે રેક્ટેંગલ, લંબચોરસ. તમારે લંબચોરસની સાથે જોડી દેવાનું છે. એના પછી ચિત્રોમાં આપેલું છે એપલ, તો તમારે એપલ સાથે જોડવાનું. ટ્રાયેંગલ, ત્રિકોણ સાથે. પેન, અહીં બુક્સ અને સન. તો આ રીતે ચિત્ર જોડી લેવાના છે. એના પછી સ્ક્વેર, ચોરસ આપેલું છે. સ્ટાર આપેલો છે. રોઝ, કેપ અને ફિશ. એના પછી અહીં પર્સ આપેલું છે. ફેન, ટ્રાયેંગલ, ત્રિકોણ, લોટસ એટલે કમળ અને પેરટ એટલે પોપટ. તો તમારે એ રીતે જોડી દેવાનું છે. પર્સ, ફેન, ટ્રાયેંગલ, લોટસ અને પેરટ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3માં આપેલું છે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકીને શબ્દ પૂર્ણ કરવાનો છે, શબ્દ બનાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે કોઈ પણ એક વિભાગના 5 સ્પેલિંગ છે તમારા શિક્ષક દ્વારા લખવામાં આવશે. CAP, MAP, PINK પિંક, BOOK બુક અને HIGH હાઈ. તો અહીં તમારે વચ્ચે જે બ્રેકેટ ખાલી જગ્યા ખાના આપેલા છે એમાં તમારે કોઈ પણ એક અક્ષર મૂકીને આર્ટિકલ તમારી કમ્પ્લીટ કરવાનું છે. બીજામાં BOX બોક્સ, HAT હેઠળ ટોપો, CAT કેટ, GRWN ગ્રીન, PINK પિંક. અહીં ડોર, ઇયર, લેફ્ટ, હેન્ડ, સન્ડે, રેડ, બેટ, જગ, ટેબલ અને બોલ. અને એના પછી આપેલું છે ડાઉન, ફૂટ, આઈ, ક્લોઝ અને સ્લીપ. તો આ રીતે ખૂટતા અક્ષર મૂકીને તમારે આ સ્પેલિંગ કમ્પ્લીટ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા બધા સ્પેલિંગ કરી લેજો, જેથી કરીને પેપરમાં તમને બધું આવડી જાય. પ્રશ્ન નંબર 4માં આપેલું છે નીચે આપેલા વાક્યોને સુંદર અક્ષરે લખવાના છે. કોઈ પણ એક વિભાગ છે એ વિભાગના વાક્ય તમને તમારા શિક્ષક દ્વારા લખાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, જેમાં વાક્યનો પ્રથમ અક્ષર કેપિટલ, છેલ્લે અલ્પવિરામ, પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન જે આવતું હોય એ,
અલ્પવિરામ એ બધી જ બાબતનું ધ્યાન રાખીને કાંઈ પણ જાતની કેપિટલ અક્ષરની ભૂલ કે વિરામચિહ્નોની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક મળી શકે. કોઈ પણ એક વિભાગ તમારા શિક્ષક દ્વારા લખાવવામાં આવશે. પ્રશ્ન નંબર 5 આપેલું છે. પ્રશ્ન નંબર 5 આપેલું છે, તમારા શિક્ષક પ્રશ્ન પૂછે તેનો એક શબ્દમાં તમારે મૌખિક જવાબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા પ્રશ્નના જવાબ તમારે મૌખિક આપવાના રહેશે. વોટ ઇઝ યોર નેમ, અહીંયા તમારે નામ કહેવાનું છે. વોટ ઇઝ યોર મધર્સ નેમ, મધર્સ નેમ એટલે મમ્મીનું નામ કહેવાનું છે. હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તમારે ક્લાસ ટીચરનું નામ કહેવાનું છે. વેન ડુ યુ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, ગેટ અપ એટલે ઉઠવું, ઇન ધ મોર્નિંગ સવારે ક્યારે ઉઠો છો, તો તમારે અહીંયા સવારે ઉઠવાનો સમય કહેવાનું છે. 6 o'clock, 5 o'clock, 7 o'clock. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી, કુટુંબમાં કેટલા સભ્યો છે એની તમારે સંખ્યા કહેવાની છે. બીજા 5 પ્રશ્ન આપેલા છે કે હુ ઇઝ યોર ફેવરિટ ટીચર, ફેવરિટ ટીચર કોણ છે તો તેનું નામ કહેવાનું છે. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ, વોટ ઇઝ યોર સરનેમ, પપ્પાનું નામ સરનેમ કહેવાનું છે. વેન ડુ યુ કમ ટુ સ્કૂલ, સ્કૂલે કેટલા વાગે આવો છો તો એ આવવાનો સમય. વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહ્યો છો તો ઇન રાજકોટ, તમારે વિદ્યાર્થી મિત્રો તમારું સિટીનું નામ કહેવાનું છે. વેર ઇઝ યોર બેગ, તમારી બેગ ક્યાં છે તો ઇન ધ બેન્ચ. હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ હેવ, કેટલી પેન્સિલો તમારી પાસે છે તો 2. હુ ઇઝ યોર ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર, કોણ છે તો છોટા ભીમ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર હોય, જે પાત્ર હોય, ડોરેમોન હોય, છોટા ભીમ હોય, મોગલી હોય કે શિવા હોય, કોઈ પણ તમે નામ આપી શકો છો. વોટ ઇઝ યોર અંકલ્સ નેમ, કાકાનું નામ શું છે. ને વેન ડુ યુ ગો ટુ સ્લીપ, ક્યારે સૂઈ જાઓ છો. તો આ રીતના પ્રશ્ન છે એ વિદ્યાર્થી મિત્રો તમને પૂછવામાં આવશે. તો આ હતું ધોરણ 4નું અંગ્રેજીનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.